સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જીનોરા ગામે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્લોગન છે, રમશે ગુજરાત જીતશે ગુજરાત, એના અનુસંધાનમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે માંગરોળ તાલુકાના યુવાઓ માટે ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝેનોરા ગામે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્લોગન છે, રમશે ગુજરાત જીતશે ગુજરાત, તેના અનુસંધાનમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે માંગરોળ તાલુકાના યુવાનો માટે ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ટુર્નામેન્ટનું 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 156 માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ટોસ ઉછાળીને કરાયું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 100થી પણ વધારે ટીમોએ ભાગ લીધો। ઉદ્ઘાટન દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। તમામ ખેલાડીઓને ગણપતસિંહ વસાવાના હસ્તે ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ક્રિકેટ મેચની ટ્રોફી ખુલ્લી કરવામાં આવી। ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢી ખેલકૂદમાં આગળ વધે, તેમનું સ્વાસ્થ્ય બનાવે અને આ દેશનું નામ રોશન કરે તેવું છે। ચીફ રિપોર્ટર રાજેશ પટેલ સાથે કેમેરામેન સુમિત વસાવા। મિત્રો, આજે માંગરોળ તાલુકાના જીનોરા ગામે આદિવાસી સમાજના યુવકો દ્વારા જેને આદિવાસી સમાજ ભગવાન માને છે એવા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મ જયંતિ હાલ ચાલી રહી છે। તો આદિવાસી સમાજના યુવાનોમાં દેશ પ્રેમ, દેશભક્તિની ભાવના જાગે અને ભગવાન બિરસા મુંડાજીએ જે કાર્યો કર્યા છે એમનો પ્રેરણા લઈને આ યુવાનો પણ આગળ વધે, રમતગમત ક્ષેત્ર હોય કે સમાજ સેવા હોય કે દેશની સેવામાં, એવા હેતુથી ખૂબ સારું આયોજન અમારા આદિવાસી મોરચાના પ્રમુખ શ્રી દીપકભાઈ વસાવા દ્વારા અહીંયા જીનોરા ગામે આયોજન થયું છે। એને કહેતા આનંદ થાય છે કે 100 કરતાં વધારે ટીમોની નોંધણી થઈ છે અને આદિવાસી સમાજ આજે જોઈએ તો રમતગમત ક્ષેત્રની અંદર દેશ લેવલે હોય કે ઇન્ટરનેશનલ લેવલ હોય ખૂબ આગળ વધી રહ્યો છે અને અનેક પ્રકારના જ્યારે એવોર્ડ જીતતા હોય, રમતગમતો જીતતી હોય ત્યારે યુવાનોને અહીંથી એક ખૂબ મોટી પ્રેરણા પણ મળવાની છે। ત્યારે આ વિસ્તારના યુવાનો પણ રમતગમત ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી આજના તબક્કે હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું।